ને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીનો હાર પહેરીને કોંગી પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને આ અંગે ડેરીના એમડીને રજૂઆત કરવામાં આવી હતી। સાથે જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી છે। 1 લીટર ₹2 નો દૂધમાં ભાવ વધારો કરવામાં આવે છે। હમણાં પેટ્રોલ ડીઝલ કે ઘાસચારાના ભાવમાં વધારો થયો નથી। ઘરમાં 4 વ્યક્તિઓ હોય તો 1 લીટર દૂધ જોઈએ। વિચારો મહિને કેટલો બોજ પડે। સરકારે આ ભાવ વધારો કેમ કર્યો છે તેમ પૂછવું જોઈએ। શું બરોડા ડેરીમાં ચૂંટણી આવી રહી છે તે માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે તેવો આરોપ મુક્ત સવાલ પૂછવામાં આવ્યો છે। દૂધનો ભાવ જે રીતે વધી રહ્યો છે આ તમે જાણો છો કે દૂધની થેલી પર હવે ભાવનો વધારો થયો છે। એટલા માટે હવે એક સામાન્ય નાગરિક હોય એક મધ્યમ વર્ગીય પરિવાર માટે આ જે વધારો છે ખૂબ મોટો વધારો છે। તમે જો દરેક વસ્તુની અંદર વધારો આ ભારતીય જનતા પાર્ટીએ શું લોકોએ બહુમત સાથે એટલે માટે જીતાડી છે કે ભાઈ ભાવ વધારો કરતા રહે। ગેસના ભાવની અંદર વધારો, પેટ્રોલની અંદર વધારો, આ દૂધની અંદર વધારો। હવે એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો એ કેવી રીતે આટલા મોંઘવારીની અંદર પોતાનું ગુજરાન ચલાવી શકે। સામે બેરોજગારીનો એક પ્રશ્ન મોટો છે। એટલે કોઈને કોઈ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સફળ નથી ગઈ, નિષ્ફળ ગઈ રહી છે। કારણ કે દરેક વાતની અંદર